તો રાણી સાહેબા આવ્યા. રાણી સાહેબા તમે? એ કે હું વંચિત ન રહી જાઉં ને એટલે આવી. એ એવા ભગવતી હતા. પછી કે શું કીધું સંત મહાત્મા? રાણી સાહેબાએ નીચે બેસી ગયા પલોઠી વાળીને. ત્યારે સંત મહાત્માએ કીધું, તમે બે યુગલ સ્વરૂપ દેહ ધર્મ રામ રાજ્ય જેવો નિભાવો છે, પણ આત્મા ધર્મ બજાવતા નથી. આત્મધર્મ શું છે? ઠાકોરજીની સેવા, સ્મરણ ને સત્સંગ. રાણી સાહેબાએ પોતાનો ખોળો પાથરીને કહ્યું કે બસ કદાચ એટલે જ તમે અમારા રાજમાં આવ્યા છો વિચરણ કરતાં કરતાં, કે અમને તમે દેહ ધર્મનું તો અમારા પૂર્વજોએ અમને જ્ઞાન આપ્યું હતું, આત્મધર્મનું જ્ઞાન તમે આપ્યું. આજથી અમે તમારી આજ્ઞા શિરોમાન્ય કરીએ છીએ. ને રાજાએ કહ્યું, આજથી હું પગમાં મોજડી નહીં પહેરું. મોજડી ત્યાં સુધી જ પહેરતો હતો જ્યાં સુધી મને આત્મધર્મનું જ્ઞાન નહોતું. આજથી મોજડી નહીં પહેરું. પગમાં કાંટા વાગે, કાંકરા વાગે, ચાકરા વાગે, રોજ આવે એટલે મને યાદ આવે કે મને સંત મહાત્માએ કીધું છે કે મારો આત્મધર્મ હવે નિભાવવાનો છે. અત્યાર સુધી તે સંત મહાત્માએ કીધું, જુઓ રાજા સાહેબ, સિક્કાની બે બાજુ હોય. બે બાજુ બરાબર હોય ને તો જ બજારમાં ચાલે. તો તમારે દેહ ધર્મ તો તમે બહુ સરસ બજાવો છો, એમાંથી ક્યારેય વંચિત નથી થવાનું. તમારી પ્રજા સુખી છે. તમારા રાજમાં ઘરમાં કોઈ તાળા નથી મારતા. તમારા રાજમાં ક્યાંય જેલની અંદર એક કેદી નથી. આ તમારો દેહ ધર્મ તમે સરસ બજાવો છો, પણ આત્મધર્મ તો કે બસ સતત મને યાદ રહે કે હું આત્મધર્મમાં ક્યાંય પાછો ન પડું. એટલે આજથી મોજડી પહેરવાનું બંધ. અને રાજાએ ત્યારથી મોજડી પહેરવાનું બંધ કર્યું. તો મારા વાલા, આપણે બધા પણ દેહ ધર્મ તો કદાચ બરાબર બજાવીએ જ, પણ આત્મધર્મ, સેવા, સ્મરણ ને સત્સંગ, ઘણી જગ્યાએ સત્સંગમાં જઈએ. અમે તો ફૂલ ઘરમાં બેસીએ, અમે આ કરીએ, તે કરીએ. મંદિરમાં અમારું ગ્રુપ. પછી આપણે પૂછીએ કે તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે? એલા બેન, એ મેળ પડે એવું નથી. અરે મારા વાલા, તમે રોજ સવારે 7 થી 9 મંદિરમાં બહુ સરસ જાઓ સેવા આપવા, જરાય વાંધો નથી. પણ તમારા ઘરે તમારા માથે પ્રભુ નહીં બિરાજતા હોય ત્યાં સુધી તમારો આત્મધર્મ તો તમે બજાવતા નથી. તો વલ્લભે એ જ કહ્યું છે કે જો તમે બ્રહ્મ સંબંધ લ્યો છો તો તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજતા હોય તો જ તમને સાનુભાવ કરાવે, બાકી ના કરાવે મારા વાલા. અહીંયા વાતને વિરામ આપીએ. બોલો વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર. વ્રજ ન આવે, વ્રજની વાતો ન આવે, આખા દિવસમાં વ્રજને યાદ ન કરીએ ત્યાં સુધી એ દિવસ આપણો જાણે અધૂરો લાગે. કારણ આવ્યા છે ક્યાંથી? વ્રજમાંથી. જવાનું છે ક્યાં? વ્રજમાં. વ્રજમાં આવ્યા અને વ્રજમાં જવાનું ત્યાં સુધીની યાત્રા જો વ્રજવાસી સાવરાની સાથે થાય, વ્રજવાસી સાથે થાય, વિઠ્ઠલ સાથે થાય, વલ્લભ સાથે થાય, વિરજા સાથે થાય, વનમાળી સાથે થાય, વન સાથે થાય, તો યાત્રા તમારી સફળ. અને જો વ્રજમાંથી આવ્યા અને આપણે સંસારમાં રહીએ અને પાછા 84 લક્ષની સંસારમાં આવીએ તો એ યાત્રા નથી, એ જીવનની પિકનિક છે. અને પિકનિકમાં તો મજા હોય, મજાની સજા હોય. જો યાત્રા કરવી છે તો યાત્રાની અંદર તો બધા તીર્થ સ્થાનો હોય. તો વલ્લભે તો આપણને આ યાત્રા
વ્રજ સહિત આપે છે, વ્રજવાસી સહિત, વ્રજવાસી સાવરા સહિત. વિરજા, ગોલોકમાં યમુનાજીને વિરજા કહે છે. વલ્લભ સહિત, વિઠ્ઠલ સહિત, વૈષ્ણવ સહિત. પણ આપણે શું? સંસાર સહિત. મારો દીકરો, મારી હોમ, મારા વાડી વજીફા, મારા બંગલા, મારું સ્ટેટસ, મારું માન, મારી પ્રતિષ્ઠા, જે તમારી ભેગું જ નથી આવવાનું એનો ભાર વધારીએ છીએ. આ બધું માથે લઈને ફરીએ અને પછી એમાં ક્યાંક આપણે માથાકૂટ થાય એટલે આપણે એમ થાય, અરે યાર આ તો બધું ખોટું કર્યું. ત્યારે આ મનમાં આપણને વૈરાગ્ય આવી જાય. અરર, પાછા વાતાવરણ બદલાય, બધા આપણું સારું સારું બોલવા માંડે, આપણા વખાણ કરવા માંડે. પાછા મુખ શ્યામને, અને ક્યાં આવી જાય છે? સંસારમાં. જ્યાં સુધી આપણે શ્યામમાં સ્થિર નહીં થઈએ ને ત્યાં સુધી તમે જુઓ, સાનુભાવ તો નહીં થાય, પણ તમને ઠાકોરજીમાં ભાવે નહીં આવે. તમે ક્રિયા કરતા હો ને એવું લાગશે. તમે લૌકિક વાતો સવારે ટેબલ ઉપર ચા પીતા પીતા કરો, નાસ્તો કરતા, તમને બહુ મજા આવે. ઠાકોરજીને અવેર થાય એની ખબર ન પડે અને રાજી થઈએ. અને પછી જ્યારે વયમનસ્ય સર્જાય ત્યારે એમ થાય ખોટો ટાઈમ બગાડ્યો. રોજ રાત્રે સરવૈયું કાઢજો મારા વાલા, કેટલું પ્લસ છે ને કેટલું માઇનસ છે. સંસારનો સરવાળો વધી જાય તો સમજી જાજો કે ઈલાબેન 70 થવા આવ્યા. સરવાળો તો સંસારનો જ વધે છે, શ્યામનો તો વધતો નથી. તો હજી તમારે પાછું 84 લક્ષ્યોની આવવાનું નક્કી છે. પણ જો સાંજે સરવાળો કાઢો અને એમાં શ્યામનો સરવાળો વધી જાય તો રાજી થજો કે આજ કરતાં કાલે પણ આ સરવાળામાં એક આંકડો વધુ ઉમેરાય. પણ મને તો નથી લાગતું કે હું કે તમે આ બધામાંથી બાકાત હોઈએ. પણ લોકોને દેખાડવા નથી કે અમને શ્યામમાં વધુ રસ છે. કાપટ્ય ભાવ, વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે કે સંસારમાં કાપટ્ય ભાવથી રહ્યો. આરે સંસારિયામાં કોઈ નથી તારું, તોય તું કરે મારું ને મારું. ક્યાંથી રીજે ઘનશ્યામ, યમુના મારું મનડું મૂંઝાય છે. હે રે તું કરજે વાર, યમુના મારું મનડું મૂંઝાય છે. વલ્લભાધીશ. સત્સંગ હોય ને કોઈ વૈષ્ણવ આવી જાય એટલે થોડું લિંક તૂટી જાય એટલે ક્ષમા કરજો. હવે આપણે વ્રજમાં પૂછરી કાલોટાથી આગળ ગોવિંદ કુંડ એનું અનુસંધાન કરતાં કરતાં હવે સુરભી કુંડ આવ્યા. ગોવિંદાભિષેક પ્રસંગે આવેલ સુરભી ગાયના નામથી આ કુંડ છે, સુરભી કુંડ. યાત્રામાં 56 ભોગના દર્શન પ્રાય અહીં થાય છે. સુરભી કુંડની સામે પગથિયા છે અને ઉપર પછી ગિરિરાજ બાવાની શિલા છે. ત્યાં શૃંગાર કરે તમને સાક્ષાત દર્શન થાય. તો મોસ્ટલી લીલી પરિક્રમામાં 56 ભોગ અહીંયા થાય છે અને ઘણા એને 56 ભોગનું સ્થાન કહે છે. એમને મેં ઘણાને મનોરથ કરવો હોય તો ઘણા લોકો ત્યાં 56 ભોગ કરે છે અને ત્યાં જે 56 ભોગનો આનંદ આવે એ વ્રજમાં એવું કહેવાય કે એને 56 ભોગની જગ્યા જ કહેવાય છે. હવે કહે છે, લીલામાં શ્રી વૃષભાનજીએ નંદબાવા વગેરેને પુત્રીના વિવાહમાં નિમંત્રીને આરોગ્ય આવેલું તે આ 56 ભોગ પ્રકાર છે. જો લોકો કહે છે કે ઠાકોરજીના લગ્ન વિવાહ નથી થયા, પણ બ્રહ્માજીએ ભાંડેર વનમાંય કરાવ્યા છે અને સખાઓએ સંકેત વનમાં કરાવ્યા છે. તો વૃષભાનજીએ વેવાય વેલાને, નંદને, ઉપનંદને
એ બધાને સગાવાલા સહિત, પેલા કંકોત્રી લખતા ને એમાં લખતા સકુટુંબ મિત્ર મંડળ પરિવાર સહિત, એમાં લખતા ને એક વ્યક્તિ ને બે વ્યક્તિ ને આપશ્રી ને. હવે સંબંધો ટૂંકા થઈ ગયા છે. પેલા છે ને આજે ભાવ પ્રેમ હતા એ અત્યારે રહ્યા જ નથી. લગ્નમાં પહેલાં તો તમે જુઓ 15 દી ઘરમાં માહોલ લગ્નનું રહેતું હતું. વડી કરવાના ને પાપડ કરવાના ને કંકોત્રી લખવાની ને બધાને બોલાવવાના ને સાંજી ગાવાની ને ગીત ગાવાના ને ફટાણા ગાવાના ને સાંજે બધાને પ્રસાદ લેવડાવવાનો ને પતાસા વેચવાના ને પેડા વેચવાના ને બેનું દીકરીઓને. અત્યારે કશું જ નહીં. અત્યારે બધું કોન્ટ્રાક્ટ પર આપી દો એટલે એક દિવસમાં લગ્ન પૂરા. અને લગ્ન કોન્ટ્રાક્ટ જેવા થઈ ગયા છે. ફાવે ત્યાં સુધી ભલે, ન ફાવે તો તું તારા ઘરે ને હું મારા ઘરે, કારણ કે લગ્ન જ કોન્ટ્રાક્ટથી થયા છે. પહેલાં તો સગાવાલામાં ને બધો જે ભાવ હતો, અત્યારે બધું સાયન્સ આગળ વધ્યું છે. માણસ વચ્ચે અંતર, અહીંયા રહેતા હોય તો અમેરિકા 2 મિનિટમાં વાત થાય, પણ આટલા નજીક હોવા છતાંય અંતરથી અંદર નથી મળ્યું. વચ્ચે એક સરસ કોઈકે કાર્ટૂન મૂક્યું હતું. ઘરમાં 8 જણા હતા, 2 દીકરા 2 વહુ 4. એના એકને દીકરી હતી ને એકને 6 અને મા બાપ 8. મા બાપ આમ જોતા હતા કે કોક મારી યારે વાત કરે, કોક મને કંઈક પૂછે, હું કોક યારે વાત કરું. આમ જુએ, આમ જુએ, આમ જુએ. બધાય મોબાઈલમાં હતા. એમાં મમ્મીએ પૂછ્યું શું બનાવવું છે? બાજુમાં એને વર બેઠા હતા. એણે પાછું મેસેજ કર્યો થેપલા સૂકી ભાજી. એટલે એની મમ્મીએ મેસેજ ફોરવર્ડ કરી દીધો. ઓલા 4 જણાએ. ત્રીજાએ લખ્યું ચા તો જોશે. ઘરમાં સાથે બેઠા છે છતાંય મેસેજથી વાતો થાય છે. તમે એકબીજાને હૂંફ નથી આપતા, એકબીજાને પ્રેમ નથી કરતા, એકબીજાની નજીક નથી જતા. પહેલાં તો તમને ખબર ચોરે અને પાદરે, અને ઘણા તો તમે જો આ કૃષ્ણની સિરિયલ આવતી હતી ને, એમાં નંદ બાબાના ઘર પાસે મોટો પીપળો હતો કે લીમડો હતો, અને આમ ગોળ આમ જાણે મોટો ઓટલો હતો, અને ત્યાં બધા બેસે અને વાતો કરે. કોઈને એટેકે નહોતા આવતા, કોઈ ડિપ્રેશનમાં નહોતું, આટલા ડાયાબિટીસે નહોતા. અત્યારે દરેક ઘરમાં બહાર કચરો કાઢે ને એટલે દવાની સ્ક્રીપ આટલી બધી બહાર પડી હોય, અને હારે દારૂની બોટલોય પડી હોય, જ્યાં દારૂ બંધી છે. તો આ બધું ગયું છે ને ત્યારથી આપણી દશા આવી થઈ છે. તો અંતરથી અંતર વધી ગયું છે. તો નંદ બાવાના સકુટુંબ મિત્ર મંડળ પરિવાર સહિત વૃષભાનજીએ બધાને જમાડ્યા. એને કહેવાય 56 ભોગની જગ્યા. તે 56 ભોગ પ્રકાર છે. તેમાં પ્રાચીન મતે મુખ્ય 56 સજાવટ, આસન, પાત્ર આદિ ભાવનાથી થતી. આગળના ભાગે સખડી અલ્પ પ્રમાણમાં, જો અન્નકોટમાં સખડીનો આખો કોટ થાય. વલ્લભે 1.25 શેરનો અન્નકોટ કરેલો તો ગિરિરાજ બાબાના દર્શન ન થાય એટલો મોટો કોટ કર્યો હતો. તો સખડીમાં અન્નકોટમાં સખડી વધુ હોય અને 56માં સાવ ઓછી હોય. એમાં બીજા વિવિધ પ્રકારના સામગ્રીને વ્યંજનને એ હોય. આગળના ભાગે સખડી અલ્પ પ્રમાણમાં હોય છે. હવે સુરભી કોનો દ્વાર છે? પરમાનંદાસીને. અહીં પરમાનંદાસીએ પોતાને મળવા આવેલા વૈષ્ણવો રામદાસી, કૃષ્ણદાસી, સુરદાસી, કુંભનદાસી વગેરેને જોતા આયે મેરે નંદનંદન કે પ્યારે એ કીર્તન ગાયું હતું. આનો ભાવ મેં ઘણીવાર કહ્યો છે, છતાંય અનુસંધાન માટે. એકવાર બધાએ કુંભનદાસની ઘરે ગયા, રામદાસજીને બધાએ.
કે અમને આનો ભાવ કયો ને. કુંભનદાસીએ કહ્યું કે મારા વાલા મને નથી આવડતું, હાલો આપણે પરમાનંદ દાસી પાસે જઈએ. જો આને કહેવાય દીનતા. આપણને તો કોઈ પૂછે તો હા મને આવડે છે, બધું આવડતું હતું, બધી ખબર હતી, પણ છતાંય જે બીજાને જસ આપે ને, જશોદાજી એવા જ હતા, જસ બીજાને આપે. ગોપીઓને કહેતા હતા કે તમારા નસીબે ઠાકોરજી આપ્યા છે મને. જુઓ તપ એમણે કર્યું હતું મનુ શત્રુપા, પણ જસ કોને આપતા હતા? ગોપીઓને, કે તમારા માટે જ ઠાકોરજીએ મારા ઉપર કૃપા કરી છે. તો અહીંયા પરમાનંદદાસજીના ઘરે બધાએ કીધું હાલો જાય, તો બધાએ આવતા હતા. અને પરમાનંદદાસજી બારીમાંથી દર્શન કર્યા તો કુંભનદાસજી ને સુરદાસજી ને રામદાસજી ને કૃષ્ણદાસજી ને બધા આમ, કોઈ હાથમાં મૃદંગ ને કોઈ ઝાંઝ ને કોઈ પખાવજ ને બધા આવતા હતા.